આપ સૌના હૃદયમાં સાક્ષી સત્તા રૂપે બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણની હૃદય ચેતનાને મારા અહીંથી નમન. જે નિર્માણ થઈ ચૂક્યું છે, જે પરમાત્માએ જે વ્યક્તિનું નિર્માણ કર્યું છે, હે અર્જુન, આ બધું જ યુદ્ધ, આ બધું જે કાંઈ બનવાનું છે એ બની રહ્યું છે, એમાં તું નિમિત્ત માત્ર બની જા. તો હર્ષદભાઈ જે કીધું એમ, જે કામનો આરંભ થઈ ગયો છે, જે કામ થવાનું છે એ થઈને જ રહેવાનું છે. તો આપણે ગ્રામજનોએ ખાલી એટલું જ કામ કરવાનું છે કે એમાં નિમિત્ત બની જવાનું છે. તમામ જગ્યાએ સહયોગ કરવાનો છે, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં. જે જરૂર પડે, સંજયભાઈ એમ કે આ ગામને મારે આમ કરવાની જરૂર છે, તેમાં પ્રત્યેક ગામનો નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીના તમામ વ્યક્તિઓએ ખાલી એમાં જોડાઈ જવાનું છે. માટે જે વસ્તુનું પૂર્ણ પરમાત્મા કૃષ્ણએ નિર્માણ કર્યું છે અને સંજયભાઈને જે નિમિત્ત બનાવ્યા છે એ બનવાનું છે, બનવાનું છે ને બનવાનું છે. પણ તમારે ને મારે કર્મ એટલું કરવાનું છે કે એમાં જોડાઈ જવાનું છે, જોડાઈ જવાનું છે ને જોડાઈ જવાનું છે. વિશેષ વધારે નહીં કહેતા, એક સફળ પુરુષની પાછળ સફળ સ્ત્રીનો હાથ હોય છે. તો અહીંથી મારે સંજયભાઈ તો એના સન્માનો પણ થશે, એની બધી વાતો પણ થશે, પણ એની પાછળ એમના ધર્મપત્ની રૂપલબેનનો એટલો જ મોટો સહયોગ હોય છે. એટલા માટે આ કાર્ય થઈ શકે. સમાજની અંદર આપણે જોઈએ છીએ કે સફળ પુરુષની પાછળ સફળ સ્ત્રીનો હાથ હોય છે. અને આવા સંતાનોની જે સંસ્કારો અને વિચારો એના માતા પિતાના કુખમાંથી ઉદ્ભવે છે. એટલા માટે વલ્લભભાઈ અને ગોમતીમાના શરણોમાં પણ આપણે વંદન કરીએ કે એમને આવા સંસ્કારી સુપુત્ર મળ્યા અને બેન શ્રી રૂપલબેને એના ધર્મપત્નીનો સાથ નિભાવી અને કૃષ્ણગઢ ગામની અંદર ન ભૂતો ન ભવિષ્યથી કોઈ દિવસ થયું નથી, થશે નહીં અને થવાનું પણ નથી, એવું હું મારા વ્યક્તિગત નિર્ણય જાહેર કરું છું. અને આજથી હું મારો એક નાદ કરું છું કે સંજયભાઈ તો તમારે બોલવાનું છે કૃષ્ણગઢ ભામાશા. સંજયભાઈ, આપણા કૃષ્ણગઢના ભામાશા સંજયભાઈ, જેને નથી માનની જરૂર, નથી સન્માનની જરૂર, કેવલ નાના વ્યક્તિ સાથે નાનું રહેવાનું, વડીલ સાથે વડીલનું વર્તન, કોઈ અધિકારી આવે તો અધિકારીનું વર્તન. આ પરમાત્માની સત્તા સિવાય બુદ્ધિનો વિષય નથી. આ વિષય છે પરમાત્માની શક્તિનો, અને શક્તિમાં તમારે મારે જોડાઈ જવાનું છે. માટે વધારે નહીં કહેતા, ખાલી ને ખાલી આ કર્મની અંદર હે અર્જુન નિમિત્ત બની જવાનું છે. એટલા માટે આપણે બધાએ ખાલી સાથ, સહકાર અને હાજરી આપી, બાકી બધું કામ એમને કરવાનું છે. અસ્તુ.